સુરેન્દ્રનગરમાં 27 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને નાગરિકોના પ્રશ્નોને હલ કરવા દિશા બેઠક યોજાશે। સંસદ ભવનમાં 95% હાજરી આપનાર સુરેન્દ્રનગરના લોકસભાના પ્રથમ સાંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપુરા બનતા ઝાલાવાડમાં આનંદની લાગણી છવાઈ। સાંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપુરાએ પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા દિશા બેઠક સુરેન્દ્રનગરમાં બોલાવી। આ દિશા બેઠકમાં લોકસભા વિસ્તારની સમસ્યાઓની રજૂઆત સહિત વિકાસના કામો ઉકેલાશે। લોકસભામાં સાંસદોની હાજરી ખૂબ જ ઓછી હોય છે, ત્યારે નવી લોકસભામાં સુરેન્દ્રનગરના સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપુરાએ 96થી 100% હાજરી આપી હોવાનું બહાર આવ્યું છે, જેમાં 50 પ્રશ્નો પણ પૂછાયા હતા। સુરેન્દ્રનગર જિલ્લાને અત્યાર સુધીમાં સૌથી શિક્ષિત એમડી ડૉક્ટર સાંસદ પ્રાપ્ત થયા છે, ત્યારે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુંજપુરા હોવાથી પ્રશ્નો પૂછવાના બદલે જવાબો આપવાના હોય છે, ત્યારે લોકસભામાં 1500 જવાબો રજૂ કરીને નવો આયામ સિદ્ધ કર્યો છે। ડૉક્ટર મુંજપુરાએ દિલ્હીમાં સાંસદમાં પાર્ટીની સેન્સ પ્રક્રિયા, 2 દિવસ મિનિસ્ટર પ્રોગ્રામ એમ 3 દિવસના સરકાર કાર્યક્રમ સિવાય 100 હાજરી આપવાવાળા સુરેન્દ્રનગર લોકસભાના પ્રથમ સાંસદ બન્યા છે। ત્યારે હવે પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપવા તારીખ 27 ડિસેમ્બરે દિશા બેઠક બોલાવી છે, જેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારની સમસ્યા, રજૂઆતો, વિકાસના કામોનો ઉકેલાશે। સુરેન્દ્રનગર સાંસદે 1 મહિના અગાઉ પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું, જેમાં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં કામગીરી, ગ્રાન્ટ, સુવિધા, વિકાસના કામો રજૂ કર્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।